ગુજરાતી મેથી બટેટાનું શાક કરવા મેં અહીંયા બાફેલા બટેલા લઈ લીધા છે. ત્યારબાદ મેથીને ગરમ પાણીમાં પલાળી દીધી હતી 2-3 વાર ધોઈને. ત્યારબાદ અહીંયા એક મોટું ટમેટું લઈ અને 4થી 5 કળી લસણની લઈ અને એને ખાંડણીયામાં ખાંડી નાખી છે. એને સાવ ગ્રેવી નથી કરી, પણ અધકચરી વાટી નાખ્યું છે. ત્યારબાદ કડાઈમાં તેલ લઈ અને સૌથી પહેલાં તેમાં જીરું નાખી દેવાનું. જીરું નાખી અને તેમાં હું હિંગ નાખી દઈશ 1 ચમચી. હિંગ નાખી અને આ જે ટમેટાં અને 4-5 કળી લસણની જે આપણે વાટી છે એ એમાં સૌથી પહેલાં હું નાખી દઈશ અને એને બરાબર સાતળી લેવાનું. ટમેટાં થોડા ચડી જાય એવું લાગે ત્યાં સુધી સાતળવાનું, થોડુંક તેલ છૂટું પડે ત્યાં સુધી. પછી ટમેટાં અને લસણ સતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં મેથી નાખી દેવાની. મેથીને પણ એવી રીતે થોડીક વાર સાતળી લેવાની, થોડીક સુગંધ આવી જાય ત્યાં સુધી. પછી એ બંને બરાબર સતળાઈ જાય પછી આપણે એમાં મેથીના ભાગનું થોડુંક અમસ્તું મીઠું નાખવાનું. પાણી નાખી અને પછી એટલે મસાલા નીચે બેસે નહીં એટલા માટે થોડુંક અમસ્તું પાણી નાખવાનું. ત્યારબાદ હળદર નાખી દેવાની. હળદર નાખી અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશ. હવે એને બરાબર હલાવી અને પછી આપણે થોડીક વાર માટે એને ઢાંકીને રાખી દેવાનું, એટલે મેથી બરાબર ચડી જાય. તો હવે મેથી ચડી ગઈ છે તો એને બરાબર હલાવી અને ત્યારબાદ આપણે બાફેલા બટેટા જે છે એ એમાં નાખી દેવાના. તો આ બટેટાને મેં સવારે બાફી લીધા હતા, એટલે હવે એને નાખી અને સરખી રીતે બધા મસાલામાં મિક્સ કરી દેવાના. ત્યારબાદ આપણે 1થી 2 ચમચી મરચું નાખવાનું. મરચું આમાં થોડુંક વધારે નાખવાનું, એટલે શાક એકદમ ટેસ્ટી લાગે એટલા માટે. પછી એમાં આપણે એને બરાબર હલાવી અને એના બટેટાના ભાગનું મીઠું નાખી અને 1થી 2 ચમચી શુગર નાખવાની. શુગર નાખ્યા બાદ અહીંયા મેં થોડોક મેગી મસાલો નાખ્યો છે ટેસ્ટને બૂસ્ટ કરવા માટે. તો હવે આપણું મેથી બટેટાનું ટેસ્ટી શાક રેડી છે.